જય રામાધણ મિત્રો અને અંદરની શુભ સવાર મિત્રો આજે તારીખે 7/9/2025 અને રવિવાર છે અને જો અત્યારે પપ્પાના કારખાને જવાની તૈયારી છે જો અહીંયા ઊભા છે અત્યારે જો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે જો અહીંયા ટિફિન આવી ગયો અને અહીંયા ફાકી ચોરે જો તમારે રજા છે તોફાન ન કરતા લેસન બેસન ને કઈ જે કરવાનું હોય અટાણમાં ધીમે ધીમે વરસાદ આવે છે જો મિત્રો કોક છાંટા આવે છે મને છે ને અટાણ કેટલા વાગ્યા 7:30 જો મિત્રો 7:30 વાગ્યે બાગી ગયા 7:30 આજ મને અટાણમાં એવું લાગે છે કે વરસાદ છે ને કદાચ બહુ આવશે કારણ કે અટાણમાં 7 વાગ્યામાં પ્લેન નીકળે છે ને કા અથવા ગમે અનબનાવ બની છે ને વરસાદ કારકર બહુ હોય છે અટાણમાં કોઈ દી છે ને પ્લેન નીકળે નહીં અટાણમાં બલૂનનો અવાજ આવતો હતો એટલે એ છે ને કા ગમે ત્યાં વરસાદ બહુ પડ્યો હોય છે રાતનો આ પંજાબ હરિયાણામાં થયું ને કદાચ એ મહિલું થયું હોય મિત્રો તમારે અહીંયા વરસાદ છે કે નહીં? અમારે ત્યાં હવાનો નથી હોય નાવાનો વિચાર હતો અને આખો દી વરસાદ જ ન આવ્યો જો અત્યારે જો કાંઈ વરસાદ આમ જો ઢગાઈ નથી આમ જો કાળા વાદળાય નથી આમ જો એમને છે અને જો મિત્રો આમ પપ્પા બીએવા છે આમ જો હા કલુ કાકો હેઠે ઊભો હતો 5 વાગ્યાનો મને કે હેઠે ઊભો હતો મેં કીધું મને એમ થયું જવા દે ને એટલે મેં વહેલું બંધ કરી દીધું વહેલા 2 અડધી કલાક આજે અમે થાકી ગયા હતા ચાલો મિત્રો દાદા હું સારવાર જાવ છો કે નહીં? કંટોલા બંટોલા લાગે ઉતારતા નથી તે હું એમ ને ભેગું સારવા જાઉં છું કે નહીં? જો મિત્રો બા ભેં દોવે છે આમ જો હા ભજીયા બનાવવાના છે કોથમી મેથી મરચાં ને એવું છે બધું પહેલા વહેલા ઉતર્યું છે અને બાપુજીને કહીએ લોટ બાંધી મિત્રો પપ્પાને કેવું પડશે ભજીયા બનાવવાના છે હાલો એ આવી હાલો મિત્રો પપ્પાને કીધે ભજીયા બનવાના છે પપ્પા મેં વાત સાંભળી કે ભજીયા બનવાના હે હું બાપુજીને કેવા જાઉં છું લોટ બાંધવાનું મમ્મી બાપુજી બનાવે મજા આવે તારા પપ્પાના તો રાતે પેટમાં દુખે અને જો આ આવી ગયો છે ઓય મેથી કોથમી બાય કહેતા હતા છે બનાવવા છે નહીં કોથમી મેથી મરચાં ને એવું હંધું આવી ગયું પેલી વેણ ઉતરી હતી ને પેલી વેલું હતા લઈ આવ્યા ભાઈ કે ભજીયા બનાવવા છે કે બાપુજીને કે લોટ બાંધે આપણી વાડીના છે હા આપણી વાડીના જ જોવું જોઈએ તો પછી મેથી આવી ગઈ તો બની જાય હાલો મિત્રો સોયાબી મિત્રો મરચા નારિયા મરચા નારિયા કોક જમા પાંદડા છે અને મિત્રો મેન વસ્તુ કોથમી અને મેથી પપ્પા હા કોથમી મેથી છે અને મરચા છે અને કઈ કેના પાંદડા નાખવાના આવે ને એમાં કેમાં ઈ છે પાલક છે હા પાલક ગામો પડે જા આ લાકડે પછી હે ને આંબલી બમલી બનાવી ચટણી ઘરની છે આપણે આંબલી પડી આ લાકડે જો પલાટ દે કર મમ્મી ભાઈ જો આંબલી ને ઓલે ઘરની વાળીને જો છે આંબલી ના ચાલ હું કહું કેટલા નાખવાના જો મિત્રો સૌથી પહેલા પાણી લેવાનું દેશી આંબલી હો ઘરની વેચાતી નહીં લેવાની ને મીઠી છે ને હા ભજીયા તો ફાઇનલ છે ને હવે હાલ પલાળી દે હાલો ગરમમાં મિત્રો હવે હે ને મિત્રો
સૌથી પહેલા પાણી લેવાનું તમારે, પછી એને એમાં આંબલી નાખી દેવાની આવે. એ બધાને ખબર જ હોય તો નાખી દે. પછી મેનુ બતાવ્યા. તેજસ્વી મિહિર, તેજસ્વી બા, તેજસ્વી દાદા, તેજસ્વી મમ્મી, તેજસ્વી પપ્પા અને તેજસ્વી તમને તો ખબર છે આયુષ. જો આમ જો એટલે જો આ હે ને આમ જો આંબલી જો બીજું કઈ નથી મિત્રો. અને જો જરીક હે ને ફૂડ કલર અમે નાખતા હતા અને આ ભાઈ જરીક બધું તોડી નાખ્યું ને ઢગલો થઈ ગયો. આમ જો એટલે આમ તમે કઈ બીજું ન મસ્ત આમ જો ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવવાના છે ચટણી. અને આમ જો મિત્રો આ કોસની મેથી કાપવાનો કાર્યક્રમ ચાલુ છે. આમ જો મરચા જો મારા મમ્મીને કહી દઉં તો ગમે ને લઈ મળે દે કેવી રીતના જો મિત્રો હતી ઘરની વાડીનું બકાલું છે. આમ જો જો મિત્રો પાલક ખાઈ રહી. જો મિત્રો આ પાલક છે. જો મેથી, પાલક, કોથમીર, મરચાં, મરચા, કોથમીર, મેથી, પાલક. મિત્રો ભજીયાનો પેલો ખાણો ભજીયા બને છે. જો ગરમા ગરમ ભજીયા બને છે. જો આ જો ભજીયા બના કે ઘટે ને એવા. જો મિત્ર જો કોથમીર મેથીના છે, બટેટા પૂરીના છે મિત્રો. બે જાતના ભજીયા કર્યા છે અને ચટણી. આ ચટણી દેખાવ. આમ જો મિત્રો ભજીયા કોણ પણ સમજો સમજો. હાલો બધા ભજીયા ખાવા. વરસાદનો માહોલ છે. જો મિત્રો ચટણી મસ્તીની બીની સમજો. જો મિત્રો આ તે સરા આખા ભાંગી ખાઈ દી તો ખરો. હે આખા ભાંગી ખાઈ દી. હાલો મિત્રો ભજીયા બને એટલે ખાઈ લઈ. હાલો ગરમા ગરમ જો મિત્રો આ ડુંગળી છે. ડુંગળીમાં લીંબુ નાખ્યું એટલે થઈ જાય લીંબુ વાળી ડુંગળી મસ્તની. મિત્રો ડુંગળીમાં લીંબુ નાખ્યું અને આ મીઠું નાખ્યું એટલે થઈ જાય. જો મિત્રો અંદર ખાવા બેસી ગયા છે. જો જો હું ખાવા બેસી ગયો છું. જો મિત્રો ભજીયા અને ચટણી ફૂલ મજા આવે. જો 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 મિત્રો ઓલો જો આમ જો રુદ્ર આમ જો રુદ્ર ભજીયા આમ જો મિત્રો જેમ ગરમા ગરમ ભજીયા આવતા જાય એમ અમે ખાતા જાય છીએ. એમ જો